આજે વિધાનસભાનો પ્રથમ દિવસ છે અને ઉપાધ્યક્ષની ચૂંટણી માટે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે, પરંતુ આ વચ્ચે ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં આવેલી આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીથી દૂર રહેવાની વાત કરી છે। આ મામલાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે। શું કારણો તેઓ આપી રહ્યા છે ચૂંટણીથી દૂર રહેવાના, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો આજે વિધાનસભાનો પ્રથમ દિવસ છે। 23 દિવસ કરતાં વધારે આ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે, જેમાં વિવિધ બિલો છે તે મહત્વપૂર્ણ બિલો આ વિધાનસભામાં રજૂ પણ થવાના છે। ત્યારે પ્રથમ દિવસે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્યો દળની બેઠક મળી, બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલ મુદ્દે વિરોધ નોંધાવ્યો અને આજે મહત્વની વાત છે, ઉપાધ્યક્ષનો જે પદ છે તેના માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે। કોંગ્રેસમાંથી ધારાસભ્ય શૈલેષ પરમાર અને ભાજપમાંથી ધારાસભ્ય પુણેશ મોદી આ વખતે મેદાને છે। ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેની પાછળના કારણો આપ્યા છે। શું કહી રહ્યા છે ચૈતર વસાવા, તેમને સાંભળો। उपाध्यक्ष चुनने का इलेक्शन है, तो इस इलेक्शन में आम आदमी पार्टी के तमाम विधायक इस इलेक्शन से दूर रहेंगे। उनके दो कारण हैं। जैसे आप सब जानते हैं, गुजरात विधानसभा में 162 विधायक भाजपा के हैं, कांग्रेस के 12 विधायक हैं, आम आदमी पार्टी के 4 विधायक हैं। सभी जानते हैं कि बहुमति भाजपा की है, फिर भी जो आज इलेक्शन होने वाला है तो वो इलेक्शन एक तरफा है, उसमें हम भाग नहीं लेंगे, क्योंकि कल ऐसा भी हो सकता है हम कांग्रेस को समर्थन करें, कांग्रेस के 2-3 लोग भाजपा को वोट दे दें और हमारे तरफ उजली शक्ति हो। तो ये एक जो भी इलेक्शन का होने वाला है उससे हम दूर रहें। नहीं, कांग्रेस समर्थन अगर कांग्रेस मांगता भी है, फिर भी हम कांग्रेस या भाजपा के साथ नहीं है। हम आम आदमी पार्टी के तमाम विधायक अलग है और हमारा बिल्कुल क्लियर है। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે કહ્યું છે કે આ ચૂંટણીમાં તેમણે શું કામ દૂરી બનાવી છે તેની પાછળનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત છે ને કોંગ્રેસ પાસે જે ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટી જે ધારાસભ્ય છે તે સરખામણી ઓછા છે, તેના કારણે વન સાઇડ આખી જીત છે તે થવાની છે, તેના કારણે તેમણે ચૂંટણીથી દૂર રહેવાનો આ નિર્ણય કર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।